એમને પધરાવી આપ્યો કે જાઓ તમે આની સેવા કરો, અને એ લઈને જતા રહ્યા. અહીંયા શ્રી ગુસાઈજી એટલા પ્રસન્ન થયા, એમને દુસાલો ઓઢાયો, ઉપરનો ઓઢાયો અને કહ્યું, કૃષ્ણદાસ आज से तुम श्रीनाथ जी के मंदिर के अधिकारी, આજથી હવે કૃષ્ણદાસ અધિકારી એમ નામ પડ્યું. બધા જ અધિકાર એમને સોંપ્યા. આજની તારીખમાં પણ શ્રીનાથજીની હવેલીમાં કૃષ્ણ ભંડાર નામનું એક સ્થાન છે. એ શ્રીનાથજીના નામથી નહીં પણ કૃષ્ણદાસ અધિકારીના નામનું છે. કારણ કે અધિકારી હતા એટલે બધો ભંડાર એ જ સંભાળે, એટલે કૃષ્ણદાસ અધિકારી ભંડાર એટલે કૃષ્ણ ભંડાર. આજે પણ કૃષ્ણદાસજીની ગાદી ત્યાં શ્રીનાથજીના મંદિરમાં પાથરવામાં આવે છે અને ત્યાંના અધિકારી આજ બી ત્યાં બેસે છે ગાદી ઉપર. कि कृष्णदास तुमने आज बड़ो अच्छो काम, बहुत अच्छो काम कियो कि तासो श्रीनाथ जी को श्रम निवारणार्थ भयो, कि श्रीनाथ जी को जो श्रम होतो सो सब निवारण भयो. હવે એક દિવસે ચૈત્રની પૂનમ શ્રીનાથજીની ઈચ્છા થઈ રાસ કરવાની, એટલે कृष्णदास ने आज्ञा करी कि कृष्णदास चैत्र की पूनम है, रास को छेलो दिन है, तासो श्याम दास कुंभार को लेके आओ. वो पखावज बड़ी सुंदर बजाते हैं कि चंद्र सरोवर सब इकट्ठे होंगे. कृष्णदास अधिकारी एवं श्यामदास એ બંને ચંદ્ર સરોવર આવ્યા. વાટ જોઈ રહ્યા છે ક્યારે પ્રભુ પધારશે, ક્યારે પ્રભુ પધારશે. આટલામાં જ પ્રભુ પ્રકટ થયા. પ્રભુએ જેમ જ એમના વેણુનો નાદ કર્યો, આખી ભૂમિ જેમ જરીની જેમ ચમકવા લાગી, રૂપેરી, આખી ભૂમિ રૂપેરી થઈ. ચંદ્રમાં તો જેમ ભૂમિ ઉપર જ આવી ગયો હોય એવો મોટો ચંદ્ર દેખાવા લાગ્યો. બધા વૃક્ષોના પાંદડા સફેદ ઝક્ક ચમકવા લાગ્યા. રાધાજી પ્રકટ થયા. આજે ઠાકોરજી મશ્કરી કરી રહ્યા છે રાધાજી જોડે. હે રાધાજુ, આ વેણુ કેમ વગાડાય? રાધાજી કે છે, प्रभु आप अमने पूछो छो वेणु केम वगाड़ाय? कि हाँ, मने मालव राग वगाड़ता नहीं आवड़तु, आप मने शीखवाड़शो? आम कंधा उपरथी पाछळ, राधाजी पाछळ जता रह्या छे. कंध उपरथी आम वेणु पकड़ी राखी छे राधाजीए. बंने श्रेयस्थ राधाजीना छे आजे वेणु पर. પ્રભુના અધર ઉપર આમ પાછળથી આમ નજીક લઈ આવ્યા છે રાધાજી વેણુ. એક શ્રેયસ્થ આમથી આવ્યો છે, એક શ્રેયસ્થ કંધો ઉપરથી આવ્યો છે. આમ વેણુ રાધાજીએ પકડી રાખી છે. શીખવત હરિકો મુરલી બજાવત, સપ્ત રંધ્ર પર ધરત અંગુલી દલ. રાધાજીએ સાતે રંધ્રો પર અંગુલી ધરી, કંદ બાહુધર મધુરે ગાવત. આ બાહુ કંધા પરથી ઉપર વેણુ આમ પકડી લીધી છે કે હવે ફૂંક આપો વેણુમાં, અને એ શીખવાડે છે કે કેમ વગાડાય રાગ. હવે જ્યારે શીખી ગયા છે એટલે સન્મુખમાં આવી ગયા છે. બધી ગોપિકાઓ બધી પ્રકટ થઈ છે રાસ મંડલમાં. પ્રભુ વિચાર કરી રહ્યા છે કે શું સમય રહ્યા હશે રાધાજુ, કેમ નૃત્ય નથી કરતા? તો એક ભ્રુકુટી ઊંચી કરી પ્રશ્ન ક્યારે નૃત્ય પ્રારંભ કરીશું આપણે? તો રાધાજીએ બીજી ભ્રુકુટી ઊંચી કરી. તો આ હરીફાઈ ચાલી રહી છે કોણ ભ્રુકુટી વધારે નચાવે છે. પોતે તો નાચતા નથી પણ ભ્રુકુટીનો નૃત્ય છે, ભ્રુકુટીનો નૃત્ય પ્રારંભ થયો. આ નૃત્ય જ્યારે ભ્રુકુટીનો નૃત્ય બંધ થયો, ઝાંઝ સારંગી આદિ બધાનો વાદન પ્રારંભ કર્યું છે. અહીંયા કૃષ્ણદાસ અને શ્યામદાસે પણ એમના કીર્તન પ્રારંભ કર્યા છે. તદઈ રાગ નાચત પ્રિય કે સંગ પ્રીતમ પ્યારી.
तत थे रास मंडल में बन नाचत, तत थे रास मंडल में बन नाचत, पिय के संग प्रीतम प्यारी, तत रास मंडल में बन नाचत, पिय के संग प्रीतम प्यारी, गावत सरस सुजात मिलावत, गावत सरस सुजात मिलावत, चपल कुटिल भ्रूरनियारी, तात थे रास मंडल में बन नाचत, पिय के संग प्रीतम प्यारी, तात थे। मालव राग यलापत भामिनी, मालव राग यलापत भामिनी, हितयुरप नागर नारी, मालव राग यलापत भामिनी, हितयुरप नागर नारी, यारी के संग वैनु बजावत, यारी के संग वैनु बजावत, सुगर राय गिरवरदारी, थे रास मंडल में बन नाचत, पिय के संग प्रीतम प्यारी, तात थे। कृष्णदास प्रभु सौभग सीमा, कृष्णदास प्रभु सौभग सीमा, सर्वदिन में सुकुमारी, जोड़िया दहुता जोड़िया कलारस मनोहारी, तथे दास मंडल बन नारतीय के संग प्रीतम प्यारी, प्रीतम प्यारी, प्रीतम प्यारी, कृष्णदास प्रभु सौभग सीमा, कृष्णदास प्रभु सौभग सीमा, सब युवतीन में सुकुमारी, जोड़ी अद्भुत प्रगटित भूताल, जोड़ी अद्भुत प्रगटित भूतल, केली कलारस मनोहारी, तत थे रास मंडल में बन नाचत, तत थे रास मंडल में बन नाचत, पिय के संग प्रीतम प्यारी, प्रीतम प्यारी, प्रीतम प्यारी, तात थे। बोलो रास बिहारी लाल की जय। ખૂબ આનંદથી રાસ લઈ રહ્યા છે. માલવ રાગ
વેણુનો નાદમાં માલવ રાગ નીકળી રહ્યું છે. પ્યારી કે સંગ વેણુ બજાવત, બંને જોડે વેણુ વગાડે છે, નૃત્ય કરે છે, વેણુ વગાડે છે, નૃત્ય કરે છે. એવા અલૌકિક દર્શન, રાસના નૃત્યના દર્શન યુગલ સ્વરૂપના કૃષ્ણદાસ અને શ્યામદાસને થયા. રાત્રે નિકુંજમાં પોઢ્યા છે શ્રી ગિરિરાજની ઉપર શયન કક્ષમાં શિયાજીમાં. સવારે જ્યારે કૃષ્ણદાસ જાગીને આવ્યા, સુરતાંત લીલાના દર્શન કરી રહ્યા છે કૃષ્ણદાસજી. સુરતિવર્ધનમ, રતિ તો હોય પણ કેવી, કે સુરતિવર્ધનમ. આ સુરતિના વર્ધન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. અત્યંત શુદ્ધ પ્રેમ જેને કહેવાય, જેના અંદર વિષય કામ નથી, માત્ર શુદ્ધ પ્રેમ, એવો આ સુરતાંત લીલા જેનું દર્શન કૃષ્ણદાસજી મંગલામાં કરી રહ્યા છે. અને એની લીલાના દર્શન કરી ગાન કરી રહ્યા છે. પહોડ રહી સુખ સેજ છબીલે, દેના કરા ઉઠ ચલે ભોર સુરત રવિને. એવું સુંદર અલૌકિક વર્ણન કર્યું કે રાધાજી આ પોઢી રહ્યા છે અને અહીંયા ઠાકુરજી જાગી ગયા છે. એમના સુંદર વદનને નિહારી રહ્યા છે. સૂર્યનો કિરણ તે રાધાજીના શ્રીઅંગ ઉપર પડી રહ્યું છે. બિલોકી વદન વિદુ, એમના સુંદર વદનને નિહારી રહ્યા છે શ્રી કૃષ્ણ. હવે રાધાજીના નેત્ર ખુલ્યા. અધ ખુલે પલક તલન મુખ ચિતવત, મૃદુ મુસ્કાત અધ ખુલે નેત્રોથી લાલનના મુખને નિહારી રહી છે શ્રી રાધાજુ. એકદમથી ઊભા થઈ ગયા. જમાઈ લેતા લેતા, અરે મારા સ્વામી જાગી ઉઠ્યા છે ને હું સૂતી છું. આમ કંધ ઉપર આમ હાથ કરીને ફરી સુવડાવી દીધા. અરે રાધાજી, રાત્રે રાસ કર્યો છે, આપ શ્રમિત થયા હશો. આ પોઢો. એટલો આનંદ થયો આ સાંભળીને કે મારા પ્રભુને મારો કેટલો વિચાર છે કે હું થાકી ગઈ હોઈશ. આમ કરી એમને ભેટી ગયા. કૃષ્ણદાસ પ્રભુ ગિરધર નાગર લટકી લટકી હસી કંઠ લગાઈ. એમને કંઠેથી લગાવી લીધા કે આટલું બધું વિચાર કરો છો, થાકી હોઈશ. એવા સુંદર લીલા નું ગાન. એક વખતે તો એવો સુંદર પદ ની રચના કરી, અદ્ભુત પદની રચના કરી. સુરદાસજી એમ કહ્યું, કૃષ્ણદાસજી તમારા પદો તમે મારામાંથી કોપી કરતા હો ને એવું લાગે છે, કે કંઈક નવું, કંઈક અલૌકિક કંઈક સંભળાવો. કૃષ્ણદાસજી વિચાર કરે, ભાઈ પ્રભુ જેવી લીલાના દર્શન કરાવે છે એવું હું કરું છું ને એવું જ વર્ણન કરું છું, નવું ક્યાંથી લાવું? નવી લીલાના દર્શન કરાવે તો જ થાય ને. અને આટલામાં કૃષ્ણદાસજી ઉભા થઈને કશે ગયા હશે અને શ્રીનાથજી આ પદ લખી ગયા. પોતે સ્વયં શ્રીનાથજી પદ લખી ગયા. અને એવા જ દર્શન એમને કરાવ્યા કૃષ્ણદાસજીને. ત્યારે આ પદના દર્શન કરી કે ઓહો, આજે તો નેચુકી ગાયનો વર્ણન કર્યો. આ કઈક નવી લીલા છે.
કે પ્રભુ જ્યારે વેણુનો નાદ કરે છે, નેચુકી ગાય એટલે જેને હમણાં જ એના વાછડાને જન્મ આપ્યું છે, એના વાછડાને ચાટે, એના વાછડા પાસે જ રહે ને છોડીને જાય નહીં, પણ ભગવાનનો વેણુનો નાદ સાંભળી એ નેચુકી ગાય એ પ્રભુના પાછળ દોડતી જાય છે અને એનો વાછડો પણ મોહિત થઈને એની પાછળ પાછળ જાય છે કે એવી ગાયને પણ મોહિત કરી લે એવો આ ભગવાનના વેણુનો નાદ. જ્યારે આવી લીલાનો વર્ણન કર્યો, સૂરદાસજીએ કહ્યું કે ભાઈ હમારી હોડ તો તુમસો હતી, તમારે નાથ શું નહીં, કે તમારા નાથ જોડે મને ક્યાં હોડ લગાવી હતી, મને તો તમારી જોડે હોડ લગાવી હતી. સૂરદાસજી જાણી ગયા કે આ પદ એમને રચ્યો નથી, આ તો સ્વયં પ્રભુ લખી ગયા છે. એક સમયે શ્રી ગોસાઈજી આ રાજભોગ ધરી રહ્યા હતા, ગંગાબાઈ ત્યાંથી ખસે નહીં. શ્રી ગોસાઈજીએ કૃષ્ણદાસજીને કહ્યું, આ ગંગાબાઈ તમારા કઈ ખાસ છે, તમે અધિકાર આપી દીધો છે કે હું સખડી ભોગ ધરું છું ને ત્યાંથી ખસતા નથી, હવે તમારા કઈ ખાસ લાગે છે, આવું બોલ્યા એટલે કૃષ્ણદાસજીને ખોટું લાગ્યું. એટલે પુરુષોત્તમજી પાસે, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોપીનાથજીના લાલજી એમની પાસે ગયા. શ્રીનાથજીની સેવાનો અધિકાર આપને છે, આપ શ્રી ગુસાઈજીને કેમ સેવા કરવા દો છો? અરે તો મારા કાકાજી છે, મારા પિતાશ્રીના ભાઈ છે, મારા કરતા વડીલ છે, ભલે ને સેવા કરે. કે નહીં, આપ અપરસમાં સ્નાન કરો, આપની આજ્ઞા વગર એ સેવામાં ના જાય, એવું હોવું જોઈએ. અસલ અધિકારી તો આપ છો, જ્યેષ્ઠ પુત્રના લાલ છો. પીઠ પર બેસવાના યોગ્ય આપ છો, બાકી બધું હું સંભાળી લઈશ, આપ જાઓ સેવામાં સ્નાન કરીને પધારો. અહીંયા ઉત્થાપન કરવા માટે શ્રી પુરુષોત્તમજી પધાર્યા અને ત્યાં શ્રી ગુસાઈજી શિખાબંધન સ્નાન કરી શિખાબંધન કરતા કરતા ને ઉપર પધારી રહ્યા હતા. ત્યાં દંડવતી શિલા પાસે જ કૃષ્ણદાસજી આમ હાથ કરીને રોક્યા કે ઉપર જશો નહીં. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કેમ? શ્રી પુરુષોત્તમજીને સેવાનો અધિકાર છે, જ્યાં સુધી શ્રી પુરુષોત્તમજી સેવાની આજ્ઞા ના આપે ત્યાં સુધી તમને સેવાનો અધિકાર નથી. શ્રી ગુસાઈજી એક શબ્દ બોલ્યા નહીં, ચૂપચાપ શ્રી ગુસાઈજી ત્યાંથી ચાલ્યા ગયા. ચંદ્ર સરોવર આવ્યા, વિરહ કર્યું પ્રભુનું. એક ઝરોખો હતો જે સીધો ચંદ્ર સરોવર બાજુ એમાંથી દેખાતું હતું. જ્યારે કૃષ્ણદાસજીને ખબર પડી કે શ્રીનાથજી ત્યાં ઊભા રહીને શ્રી ગુસાઈજીને દર્શન આપે છે તો એમાં પણ પાટા મરાવાઈ દીધા કે જો ધ્યાન રાખજો હો, આ તો હવેલીમાંથી દર્શન આપો છો ઠીક છે, અને ચંદ્ર સરોવર બાજુ જો આ પધાર્યા છો ને રમવા તો જોઈ લેજો. ધમકી આપે પ્રભુને. વિચાર કરો, અધિકારી જે છે લલિતાજીનું સ્વરૂપ છે. ઘણા બધા દિવસ થયા. રામદાસજીનો નિત્યનો નિયમ, અહીંયા શ્રી ગુસાઈજી માલાજી સિદ્ધ કરે તે શ્રીનાથજીને ધરાવે અને ત્યાંથી રાજભોગ પછી શયન પછી પ્રસાદી માળા બીડા લઈ આવે અને શ્રી ગુસાઈજીને આપે. જ્યારે વિરહ અત્યંત વધ્યો ત્યારે શ્રી ગુસાઈજી પત્ર લખવાનું શરૂ કર્યું અને એના એ પત્ર એ કાગળ એ માલાજીના વચ્ચે પરોવી ને રામદાસજીને આપે. રામદાસજી જ્યારે એ માલા ધરાવે, શ્રીનાથજી પત્ર કાઢીને વાંચે અને એના જવાબમાં જ્યારે રામદાસજી બીડી આરોગાવતા હોય ત્યારે પોતાના પીક વડે એ બીડી ઉપર એ પાન ઉપર એ પોતાના તરફથી જવાબ લખે, પોતાના અધરામૃતથી હો. અને જ્યારે માલા બીડા આપવા આવે શ્રી ગુસાઈજીને ત્યારે એના અંદર એ પત્ર વાંચે, ઝારીજીના જલની અંદર એ પાનને ઘોળે અને એમને એમ જ આરોગી જાય. એટલે શ્રીનાથજીએ જે પત્રો લખ્યા એ પ્રકટ થયા નહીં,
ને શ્રી ગુસાઈજીએ જે પત્રો લખ્યા એમનું નામ પડ્યું વિજ્ઞપ્તિ. આ વાત કૃષ્ણદાસજીને ખબર પડી, પણ એ પકડી ના શકે. કોઈને ખબર નહીં ને કે ક્યાં પત્ર લખીને લઈ જાય છે. ભાઈ શ્રીનાથજીનો પત્ર બીડા ઉપર લખેલા છે ખબર નહીં, ને શ્રી ગુસાઈજીના પત્ર માળામાં પરોવેલા છે ને ખબર નહીં. પણ એને ખબર કે આ ગુસાઈજીને કાંઈક તો સંદેશો વચ્ચે જ ક્રોસ થાય છે એમના બે વચ્ચે. એટલે એક દિવસે રામદાસજીને રોક્યા. રામદાસજી, तुम ये ठीक नहीं कर रहे हो. કે મેં શું કર્યું? માલા બીડા તો આપવા જાઉં કે ના જાઉં યાર? तो दर्शन बंद कराव्या, सेवा बंद करावी एमनी. कि नहीं मुझे सब पता है तुम क्या करते हो. कि क्या करता हूं मैं? कि नहीं मुझे पता है तो बोलो मैं क्या करता हूं. तो कृष्णदास जी बोले क्या थे ने कहीं खबर हो तो बोले, कई पुरावा हो एनी पासे कोई प्रमाण हो तो बोले ने. बोले क्या थी? एक दिवसे बीरबल मळवा आव्या गोकुल में. ત્યાં શ્રી ગિરધરજીએ કહ્યું કે કાકાજી તો અહીંયા બિરાજતા નથી. કે કેમ? કે કૃષ્ણદાસજીએ એમને શ્રીનાથજીની સેવાની આજ્ઞા એમની પાસેથી લઈ લીધી છે, માટે વિરહ કરી રહ્યા છે ચંદ્ર સરોવર પર. कि कृष्णदास जी बड़ो कौन? ये कौन सा बहुत बड़ा अपने आप में क्या समझता है अपने आप को? अभी जाता हूं उसको बंदी बना के और मथुरा की जेल में बंद करता हूं. बीरबले मथुरा थी एक सैनिक ની ટુકડી મોકલી, કૃષ્ણદાસજીને પકડીને એને મથુરાના જેલમાં બંધ કરાવી દીધા. અહીંયા સંદેશો આવ્યો એટલે બીરબલે શ્રી ગિરધરજીને કહ્યું કે ચાલો આપણે બે જઈએ ચંદ્ર સરોવર. શ્રી ગુસાઈજીને વિનંતી કરીએ કે એ સ્નાન કરે, અપરસમાં પધારે, શ્રીનાથજીની સેવા કરે. આ બંને ઘોડા પર સવાર થઈ શ્રી ગિરધરજી અને બીરબલ તે ચંદ્ર સરોવર આવ્યા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ સેવામાં પધારો. શ્રી ગુસાઈજીએ કહ્યું, નાના મને કૃષ્ણદાસની આજ્ઞા નથી. कि आप શું કામ चिंता करो છો? कृष्णदास को तो मैंने जेल में बंद कर दिया है, अब वो आपको नहीं रोक सकता. श्री गुसाईजीने એટલો મોટો ધ્રાસકો લાગ્યો. અરે શ્રીમદ આચાર્યજીના સેવક છે, તમે એનું સ્વરૂપ જાણો છો ખરા? કે જ્યાં સુધી હું કૃષ્ણદાસને મારી આંખોની સામે નહીં જોઉં ત્યાં સુધી ભોજન પાનનો મેં ત્યાગ કર્યો. અને જેમ આમ કહ્યું, બીરબલે તો વહેલી તકે બીજી એક સૈનિકની ટુકડી મોકલીને કૃષ્ણદાસને છોડાવીને આચાર્યજીની શ્રી ગુસાઈજીની સન્મુખ પ્રગટ કર્યા. એમને લઈ આવ્યા, ત્યાં ઊભા કર્યા. बीरबले ત્યાં જ શ્રી ગુસાઈજીની સન્મુખ કહ્યું, देख तेरे गुरु के पुत्र, तेरे गुरु ये कैसे हैं कि तूने इनकी सेवा बंद करवाई, सो मैंने तो को कारागार में बंद कियो और इनने अपनो भोजन पान को त्याग कियो तेरे काजे. ऐसी कृपा कौन करे? तू विचार कर कितने कृपालु हैं ये श्री गुसाईजी श्री विठ्ठलनाथ जी. त्यारे श्री गुसाईजीનું સ્વરૂપ જાણ્યા, ચરણારવિંદમાં દંડવત કરી કીર્તનનું ગાન કર્યું. પરમ કૃપાલુ શ્રી વલ્લભનંદન કરતા કૃપાને હાથ દે માગે. परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माथे. जे जन शरण आए अनुसरहि, जे जन शरण आए अनुसरहि, गहि तो पत श्री गोवर्धननाथ. गहि सौंपत श्री गोवर्धननाथ. परम उदार चतुर चिंता, परम उदार चतुर चिंतामणि. राखत भवधारा भयो जात, राखत भवधारा भयो जात. भज कृष्णदास काय सब करहि, भज कृष्णदास काज सब सरहि. जो जाने श्री विठ्ठलनाथ.
પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, ભરત કૃપા નિજ હસ્ત દે માથે, પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત ભવતારા ભયો જાત, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાને શ્રી વિઠ્ઠલનાથ, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, ભરત કૃપા નિજ, ભરત કૃપા નિજ, ભરત કૃપા નિજ હસ્ત દે માથે, શ્રી સાઈ પરમ દયાલ કી જય. આજે દાનનો મનોર્થ છે તો દાનનો એક પ્રસંગ તો હોય ને. શ્રી ગોસાઈજી એવમ શ્રી गिरधरજી, શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી, શ્રી ગોસાઈજી આ બિરાજ્યા છે અને આ ત્રણ પુત્રો આપ યમુનાજીના તટે ઊભા છે. આટલામાં જ શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી એ તટ પર બિરાજમાન છે અને આ ત્રણ ભાઈઓ, ત્રણ લાલજીઓ, શ્રી ગોસાઈજીના શ્રી गिरधरજી, શ્રી બાલકૃષ્ણજી એવમ શ્રી ગોકુલનાથજી આપ ઊભા છે. આટલામાં જ એક પાંદડો વહીને આવીને શ્રી યમુનાજીના પ્રવાહમાં આવીને પડ્યો. એટલે શ્રી ગોસાઈજીએ જોયું ને કહ્યું, દેખો દેખો ઢાક કો પતવા બહેત જાતા હૈ. ઢાક, શ્યામ ઢાકનો પાંદડો વહીને જાય છે. એટલે શ્રી ગોકુલનાથજીએ કહ્યું શ્રી બાલકૃષ્ણજીને કે દાદાભાઈ ये ढाक को पतवा नहीं. શ્રી બાલકૃષ્ણજીએ કહ્યું કે ના ના, ઢાકનો જ પાંદડો છે, કે ચાલો જોઈએ. નાના નાના બાળકો છે, જ્યાં જ્યાં પાંદડો વહેતો વહેતો જાય છે ત્યાં ત્યાં એ તટ ઉપર દોડતા દોડતા જાય છે. એ પાંદડો તટ ઉપર એક જગ્યાએ આવીને અટકી ગયો. તો ગોકુલનાથજીએ પાંદડો ઉપાડ્યો. देखो दादा भाई ये ढाक को पतवा नहीं. કે અનુજ પાછળ જો શું છે કે શ્યામ ઢાક. પાંદડું ક્યાં અટક્યું કે શ્યામ ઢાક. તો ક્યાંનું પાંદડું થયું? શ્યામ ઢાક. કેમ આવું થયું? એ સમયે જ્યારે પાંદડો યમુનાજીના પ્રવાહમાં આવીને પડ્યો ત્યારે શ્રી ગોસાઈજીના ચિત્તની અંદર શ્યામ ઢાકની લીલા ચાલી રહી હતી. શ્યામ ઢાકના પાંદડાની વિશેષતા છે, આખા જગતમાં એકમાત્ર કદમનો વૃક્ષ એવો જેના આકાર પડિયાની જેમ છે. એના પાંદડાનો આકાર પડિયાની જેમ છે. એના અંદર તમે દૂધ દહીં ભરીને લઈ જઈ શકો, જલ ભરીને લઈ જઈ શકો. તો કઈ લીલાના દર્શન કરી રહ્યા હતા કે ચંદ્રાવલીજી તે દહીં લઈને અને પધારી રહ્યા હતા. ચંદ્રાવલીજી એટલે શ્રી ગોસાઈજી. એ દહીં લઈને પધારી રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણે માર્ગ રોક્યો કે મોકો થોડો દહીં દે, દાન દે. કે સાનો દાન? કે હું રાજા છું વ્રજનો, મને દાન આપ. કે એક કામ કર, આ શ્યામ ઢાકના વૃક્ષ પર ચડી પાંદડો તોડી લઈ આવો, એમાં તને દહીં આપી દઈશ. ઠીક છે. જેમ જ વૃક્ષ પર ભગવાન શ્રી કૃષ્ણ ચડ્યા, ચંદ્રાવલીજી નીચેથી ભાગી ગયા. ભગવાનને ખોટું લાગ્યું કે આ તો મને ઠગીને જતી રહી, મારું અપમાન કર્યું, મને ખોટું બોલી. રૂષ્ટ થઈ ગયા, નંદાલયમાં આવ્યા. યશોદાજી કહ્યું, લાલા બેસ, તને માખણ રોટી લેવડાવું. કે મારે કઈ જમવું નથી, મને તો ચંદ્રાવલી જોઈએ.
ચંદ્રાવલી? અરે એના કરતા સારી વહુ લાવીશ, તું શું કામ ચિંતા કરે છે? લે તું જમી લે. ના ના, મને તો હમણાં જ જોઈએ ને ચંદ્રાવલી જ જોઈએ. ઊભા થઈને જતા રહે એમના કક્ષમાં, એમના રૂમમાં. શું વિચાર આવ્યું? પોતાના રૂમમાંથી નીકળીને યશોદાજીના રૂમમાં ગયા. ત્યાંથી એમના વસ્ત્ર, એમના આભૂષણ બધું લઈને પાછા પોતાના રૂમમાં ગયા. યશોદાજીના વસ્ત્ર ધારણ કર્યા, બધા એમના આભૂષણ ધારણ કર્યા, અહીં સુધી ઘૂંઘટ કર્યું. પાછલા બારણેથી મુખ્ય દ્વારે આવીને ઊભા રહી ગયા. યશોદા મોસી આમ કરીને બૂમ પાડી. કોણ આવ્યું છે? એટલે ઓળખાણ આપવા લાગી. આની દીકરી છું, નાનપણમાં લગ્ન થઈ ગયા હતા, હવે પાછી મારા પિયર આવી છું, તો મનમાં ઈચ્છા થઈ કે આપને દંડવત કરતી ચાલુ. કે ભલે ભલે હો, આશીર્વાદ. હવે ભગવાન શ્રી કૃષ્ણ વિચારી રહ્યા છે કે મારી માં મને ન ઓળખી તો પેલી ચંદ્રાવલી શું ઓળખશે? અરી યહ ઠોર હે રી રીઠો રી. રીઠોરા ગામ ગયા, ચંદ્રાવલીના ગામ. ત્યાં જઈને ચંદ્રાવલીનું બારણું વગાડ્યું, એમનું કમાડ વગાડ્યું. ચંદ્રાવલી સંયોગવશ એ જ દિવસે એમના માતા પિતા બીજા ગામમાં કોઈ લગ્ન એટેન્ડ કરવા ગયા હતા, એટલે ઘરમાં કોઈ નહીં. ચંદ્રાવલીએ ભીતરથી પૂછ્યું,